ફરી એક મસ્તાના ધમાકેદાર વ્લોગમાં. દાદા જય દ્વારકાધીશ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વડીમાં જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નિશાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી પપ્પાને પણ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ, આજ તમારો દિવસ મસ્તાનો જાનો હે, કેમ કે સ્ટાર્ટિંગમાં જ મમ્મી હે ને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ ને કહી લીધું હે. અને અમે ખાઈ ખાંડ અને ઘી, કેમ કે ઘર હમણાં પતી ગયો ને ગંભારી જવાનો ટાઈમ મળતો નથી. તો એવું હે તો જો નિશે હે ને મસ્તાનું ચોરીને ખાય હે ને આપણે ફટાફટ ખાઈ ને એકદમ ગરમી થાય છે. લગભગ આજે વરસાદ આવી જાય ને શું કહેવાનો દાદા? આજે આવશે જો. આવશે ને આજે આવી જવાનો વરસાદ તો સારું ને, થોડીક વાર અમને બેસવા મળશે, આરામ મળશે. કઈ દુખે 2-3 દિવસેથી પોરો જડી જાય ને કા દાદા? હા આપણે તો પોરાથી જ કામ છે. વાહ વાહ, નિશાન બિંદુભાઈ ભૂકો કાઢે હે પહેું હાટું. વાહ, હજી હે ને મસ્તાની મામાદેવની કોઈક ચોકલેટ પ્રસાદી ધરી ગયું હતું, તો હજી અમને ચોકલેટ જડી હે. એક તો કોકોનટ વાળી નિશાની હે, બીજું કોણ ધરી ગયું ને એ ખબર નથી. કા બિંદુ? હા, તું મારા બેન પેલા મસ્ત મસ્ત ગોતી લેજો. આ મને બહુ ભાવે. હે? હા, ગોતી લે. એક કામ કર, ગોતી પ્રસાદી હે બિંદુ, એમ ના કરાય. પ્રસાદી દઉં. ઓકે, વાંધો નહીં. એક ઘણી આપણે આમાં ઘણા બધા ગુલાબ આવ્યા, આમાં ઘણા બધા ગુલાબ આવે ને આમાં આવીએ. હવે બહુ આવીએ. ઢગલો આવે ના દાદા, બાસ્કુ ના ફરી લ્યો એટલા ગુલાબ આવે. જો દાદા ચા પી હે, નિશાબેન ચા પી હે, બિંદુબેન ચા પી હે. ઘરેથી જોવો ને તો એ લાલ લાગીએ એટલા ગુલાબ આવે. ઘરેથી ખાલી ઝાડું જો ને આખું લાલ જ લાખી નખરું, એટલા ગુલાબ આવે. અને બિંદુબેન કઈ હંતાડે હે બેન, જામફળ આજે જામફળ એક થયું હે મોટું બધું, જામફળ હંતાડે હે ને. જો એ વાળું છે જામફળ એને. તમે એક તો એકવાર ખાધું તો કઈ વાંધો નહીં, તોય અમને જડું જ જોઈએ. ઈતા મળી ને એ તો આપણે રહી જ લે. હું બિંદુ કી બહેના હે, સારી ઉમર હमें સંગ रहना હે. તમારી બહેનોની પાલટા નીકળી ગઈ છે બપોરા કરવા માટે. ઘણું નદી આવ્યા હે અને ગરમી આજે જે ગજબની પડે છે ને, ગજબ એટલે છે ને એની કઈ વ્યાખ્યા નથી, કઈ એનું શબ્દ નથી ગરમીનું. જેટલી ગરમી પડે ને એટલો વરસાદ પડવાનો હોય, પણ કેદી પડે ને એ ખબર નથી. ને આ ગરમીમાં ને ચીપકારીની જેમ ઘણી ઘણી ઓય મમ્મી પાછળ આવી જાય છે. જો દાદા ને નિંદર એકદમ નિંદરમાં હો દાદા. જો અહીંયા છે ખાવામાં મસ્તની શું કહેવાય અડીમાં કઢી ઢોકરી. જો હા, કઢી ઢોકરી જોરદાર વડી મેં બનાવી. યમી યમી. બિંદુબેન જો છે એકમાં જલ્દી છે ને ખાઈ લઈ, કેમ કે જોરદાર ખાવાનું હોય ને, ભૂખ લાગી ગઈ ને આવા ખાવાનું જડી જાય ને પછી મુકાય નહીં. બાય બાય. મારા બિંદુબેન છે ને હેઠે બેઠા બેઠા શું કે ખબર હે એને, હું કેવા વિચાર આવે એને. જો હું કહેતી હતી, કૂતરા કઈ કામ આલો પાણા કઈ કામ આવે? આ ખેતરમાં પાણા આવે કઈ કામ આવે એમ. જે કૂતરા વાહા થાય ને તેને મારવા, બીજું શું કામ આવે? બિંદુબેન હે ને શું છે ખબર? કંપાસ બોક્સ બંધ કરી દો. આ કોનો હતો બિંદુ? ભણવા જાતે ને પછી ઇનામમાં મળતા નહીં. અને ઘણા કંપાસ 10-15 ઇનામમાં ચડ્યા હતા નહીં. અમદાવાદ હતા ને ત્યારે મને 10-15 આવા કંપાસ ઇનામમાં મળ્યા હતા ને બિંદુડી. ઉઠી જાય. વાહ, પવન આવે ને બિંદુબેન પાછળથી ધક્કો મારતા આવે છે અમારા હે ને શુકલ બુકલ બેન ને. અરે કહેના ક્યાં ચાહતે હો? જના હે નેટો જે મારા નિશાબેન માં હોય જના ને ભારી કેવું ઉપાડી લે કા બિંદુ. આને મજા આવે. જો આને બિંદુડી ને મજા આવે હે. જો તો ये बाबूराव का स्टाइल है. જો
વરસાદનું એકદમ આદર થઈ ગયો છે, પણ આવીએ કે નહીં આવે એ ખબર નથી. હવે જોવાય, કેમ કે વેટતા જોઈ છે કે ગરમી આજે જેમ પડી છે ને એ પ્રમાણે તો વરસાદ આવવો જોઈએ. હવે લાગતું નથી કે વરસાદ આવીએ એ જોવા છે. ગાજે એકદમ નો હે એટલે આદર એકદમ નથી, પણ આમનામ કદાચ હોય જશે ને તો નક્કી નથી. શીતલબેન વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો, મજા પડી ગઈ. મસ્ત એસી જેવો પવન આવે ને એસી અંદર ઠૂકી પડે છે. વાહ, મને એમ લાગે કે હું બેઠી જ રહું, હુતી જ રહું. આમ જો મસ્ત અને વાદળા થઈ ગયા ને હવે છાંટા એ ચાલુ થઈ ગયા થોડો થોડો અને ફૂલ પવન. અટાણ ઠંડો ઠંડો પવન આવે છે ને હવે નેદવાની મજા આવે છે, પણ હવે વરસાદ આવી ગયો એટલે નેદાય શકે નહીં. અરે તો ફાઇનલી આપણે હે ને ઘરે પહોંચી ગયા છે, કેમ કે વીજના ભડાકા ને એકદમ નો પવન ને વાવાઝોડું એકદમ નું ચાલુ થયું છે. જો આ બધું કેમ બાકી હલે જો આ સાઈડ હજી ઓછું હે. વીજના ભડાકા થાય એકદમ નથી. દાદાએ જટ ફોન કરે ને જાય કે છોકરીઓ જટ કરે આવો નકર બધી તણાઈ જાવ. આ સાઈડ બહુ હે, ઓલી સાઈડ બહુ હે. અમારા ગામ સુધી હે, અમારે નથી. જો ઓલી સાઈડ બહુ હે, આ સાઈડ હે નહીં. જો એકદમ હાવ પવન એટલે ગજબ નો હે. જો નિશાબેન તમારા બીન અમારી પેલા દોડીને આવતા રહ્યા. વીજથી કોણ લે બે ગાડા હજી ધડાકા ભડાકા થાય હો. જો બાકી કેમ વાવાઝોડું આવ્યું હોય ને એના જેમ પવન એકદમ નો આવ્યો હોય જોરદાર નો ને એકદમ વીજ થાય છે ભડાકે હો. બાકી ધડાકા ભડાકા નો જો તો વરસાદ આવે હે. નિશા આવે જલ્દી કરો, આવી ગયો વરસાદ. નિશા નીચે પડી તું ગઈ એ વીજ થઈ ધડા ના ના ના. ઓહ પવન બહુ દાદા અંદર બેહો અંદર. તો 5 વાગ્યા વાતાવરણ કેવું થઈ ગયું, હાંજ પડે ને એવું જવાનું. આ રીસાડી બધી દોડે હે અને હજી આમ જો બધું અંધારું 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 અંધારું. હજી તો આમાં થોડુંક સારું દેખાય છે અંજવારું હે. એ હા જો ઓલી રીસાડી ઓલો હું વાડીમાં વરસતી હોય જોઈ દેખાય. જો રીસાડ્યું નહીં તો સાથે ઓલી મને કોલે ન દેખાય. દોરિયા દોરિયા દોરીએ દોરીએ નહીં દોરિયા. અમાર ચકલી બેન જો આવી ગઈ. જો આવી બધી જો આવી. વાહ આવ્યો એ આયો આ અમાર સવારની ગરમી ન એ આમથી ન આવે. એ આમથી આવે આ પાછળથી ના આવે. બોલો અમારા વડીમાં હે ને જો નવીન નવીન કઈક છોકરી હાટું કરે છે કે છોકરીઓ ભૂખી ના રહેવી જોઈએ હો. કઈક બનાવ્યું હે જોરદાર. હાલો તો ફટાફટ ખાઈ લાય. ये क्या જો આ કે આ સાઈડ કે આગળ કઈ દેખાતું જ નથી. ઓ તાણી તાણી જે હો હે અચ્છા ભૂકા બોલાવાના છે હો દાદા. જોતા આ ધંડુલા આ દસ એટલી જ વાર બાજી તે ફોન નીચે મૂકી ના લીધો દાદા. ભારી જીત્યો આજે તો ભૂકા બોલાવાના હે. આગળના ખેતર કે દેખાતા નથી. જો પાણી પાણી નકરું એટલી હે. ખાલી 2 મિનિટ નથી ફોન મારીએ એવું કેપ્ચર કરીને અંદર ગઈ હતા. હજી વરસાદ આવવા માંડ્યો. બોલો જીત્યો. હા જાઓ અમારા બિંદુબેન બનાવે છે મસ્ત ના ગોળ ગોળ રોટલા. વાહ બેન વાહ. આ સાઈડ વરસાદ વરસે અને જો નિશાબેન આવે છે ભેંસ ધોઈને આખી પરલીને. વાહ નિશાબેન વાહ. અને જો બિંદુબેન અહીંયા રોટલા ઘડે. બિંદુબેન મજા આવે વરસાદની? તઈ વરસાદ મજા જ આવે ને. રોટલા ઘડવાની નહીં? આ બહાર રાતે ઉડે અને આ શાક કેવા નું બનાવવાનું હે? બટેકાનું ને અડીમાં શું હે? ભાજી. કઈ ભાજી પણ? તાંજરિયાની ભાજી હે. જો તાંજરિયાની ભાજી હે ને બટેકાનું હે ને મસ્તનું શાક બનાવશે બિંદુબેન આજે અમારે. વરસાદનું આવું કામ કરવું પડે ટાચડી. ને રસોડામાં તમારે કઈ રંધાય નહીં કેમ કે ઉપરથી ટીપા પડે ને એમાં હે ને રોટલા તો લગભગ પાણીના રબડી જ થતા હોય. એટલે કઈ વાંધો ને. હાલો ખાવાનું બનાવી લે પછી ખાઈ લેવા. કેમ કે લાઈટ તો આજે આવવાની છે નહીં અમે. હાલો તો પડી ગયા હાંજ અને એક બેડ ન્યૂઝ છે ને ગુડ ન્યૂઝ છે કે લાઈટ હે નહીં. બેડ ન્યૂઝ છે કે આખી રાત મચ્છર ખાવાના. અને ગુડ ન્યૂઝ શું હે ખબર?
આજે ઘણા દિવસો પછી 3-4 મહિના દિવસો પછી ખીર બની છે અમારા ઘરે અને આ ખીર હે મારી ફેવરેટ છે 5 વાટકા દે ને 5 વાટકા પી જાય પણ આજે તો એક વાટકો જ ખાવા જડી વડી મેં સ્ટ્રિક્ટલી કીધું હે કેમ કે ભેંસ દૂધ હે ને થોડુંક દે તો થોડીક ખીર બધે હાટું બની છે અને ફેવરેટ હે ને મોઢામાં પાણી આવે ને બોલાતું નથી ને તો ફટાફટ હે ને ખાઈ લે પછી મળીએ બાય બાય